પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતેથી આગામી તારીખ 27 જૂન અષાઢી બીજના રોજ પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા પૂર્વે જગદીશ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે। ત્યારે રવિવારના શુભ દિવસે પાટણ શહેરના આનંદ સરોવર સમીપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની ભૂદેવોના મંત્રોચ્ચાર અને ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના સુમધુર સુરો સાથે સવારે 9 કલાકે જળયાત્રા નીકળી હતી। આ જળયાત્રા ગણેશ આશ્રમથી પ્રસ્થાન પામીને સુભાષ ચોક, જૂનાગંજ બજાર, હિંગળાચાચર, ગીમટા નાકેથી બહુચર માતા મંદિર થઈ જગદીશ મંદિર ખાતે પહોંચી હતી। જળયાત્રાના માર્ગો પર ઠંડા મિનરલ પાણી, ગરમા ગરમ ચા, આઈસ્ક્રીમ કોન અને ઠંડા પાણીની નિઃશુલ્ક સેવાઓ જગન્નાથ ભક્તો દ્વારા પૂરી પાડવામાં આવી હતી। જળયાત્રા જગદીશ મંદિર ખાતે પહોંચતા ઉપસ્થિત સૌ ભક્તજનોએ જય રણછોડ માખણચોરના ગગનનાથથી જળયાત્રાને વધાવી હતી। ત્યારબાદ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના ધર્મપ્રેમી નગરજનોએ જળયાત્રાના પવિત્ર પંચામૃત જળથી ભગવાનનો મહાભિષેક કરી આરતી ઉતારી સમૂહ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। પાટણમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા પૂર્વે જગદીશ મંદિર ખાતે તારીખ 27 જૂન દરમિયાન આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ઉત્સવો અને મનોરથો સહિતના પ્રસંગોમાં નગરની ધર્મપ્રેમી જનતા સહભાગી બનવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીઓએ આહવાન કર્યું હતું। આજની આ એનજીઓ અને જગન્નાથ ભગવાન મંદિરની જે વ્યવસ્થા કરેલી છે એની આ સંયુક્ત મિટિંગની અંદર ઉપસ્થિત સૌ મિત્રો, અલગ અલગ એનજીઓના મિત્રોએ ખૂબ સારા સજેશનો કર્યા છે। એટલે આપણે આ જે સજેશનો છે એની અંદર વિશેષ રૂપે કામગીરી થાય એ વધારે સારું। ખાસ કરીને એક યાત્રા પતે છે અને જ્યારે બીજી શરૂઆત થાય છે ત્યારે ખૂબ મહેનત પડતી હોય છે। પ્રમુખ અને ટ્રસ્ટી મંડળના જે પણ સભ્યો હોય છે 2 મહિનાથી સતત આખા બજારની અંદર ફરવાનું, ઘરે ઘરે જવાનું, કામ કરવાનું એ ખૂબ મહેનતનું કામ હોય છે। પણ પાટણની ધર્મપ્રેમી જનતા એટલો બધો સહકાર આપે છે ને એના કારણે ભગવાન પણ ખૂબ રાજી થતા હોય છે અને છેલ્લે 142મી યાત્રા આપણી સંપૂર્ણ શાંતિ રીતે પૂર્ણ થતી હોય છે। આ વખતે 143મી યાત્રા પણ આ જ રીતે તમામ સંસ્થાઓના સહકારથી પાટણની આજુબાજુની પ્રજાના ખૂબ સાથ અને સહકારથી નિત્ય ક્રમે શરૂ થાય અને જે સમય છે યાત્રાનો આપણે પાછા આવવાના મંદિરે એ વ્યવસ્થાના ભાગરૂપે પૂરો થાય એવી વિનંતી કરું છું।